નમસ્કાર મિત્રો, આજે આપણે ડેન્સિટીનો કોન્સેપ્ટ સમજીશું ઘનતા વિશે. તો અહીંયા મેં 2 ગ્લાસ પાણી લીધું છે. હવે આપણે ચેક કરીશું કે કયા પાણીમાં લીંબુ તરે છે અને કયા પાણીમાં લીંબુ ડૂબાઈ જાય છે. તો ફર્સ્ટ મેં આ પાણીમાં લીંબુ નાખ્યું. તમે જુઓ કે આ પાણીમાં લીંબુ શું થાય છે, તો કે ડૂબાઈ જાય છે. હવે આ લીંબુને હું બહાર લાવીશ અને બીજા પાણીમાં એડ કરીશ. તો બીજા પાણીમાં લીંબુ તરે છે. તો કારણ આપણે ડેન્સિટીથી સમજીશું વિથ હેન્ડ રાઇટિંગ, મેથ્સ અને ફિઝિક્સની મદદથી. તો લીંબુને સાઈડમાં મૂકીએ, પાણીની ગ્લાસને સાઈડમાં મૂકીએ અને સમજી લઈએ. તો કે ઘનતા એટલે કે ડેન્સિટી બરાબર શું થાય કે દળ ભાગ્યા કદ. એટલે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. હવે ફર્સ્ટ કેસમાં શું હતું કે ફર્સ્ટ કેસમાં મેં સાદું પાણી લીધું હતું. ફર્સ્ટ કેસ 1 અને આ કેસ 2 આપી દઉં. જ્યાં મેં શું કર્યું હતું તો કે આ પાણીમાં 3 ટીસ્પૂન નમક એડ કરેલું હતું, કે નમકને ઓગાળેલું હતું. એટલે કે આ જે દ્રવ્ય હતું એ નમકવાળું દ્રવ્ય હતું, નમક અને પાણીનું મિશ્રણ હતું. અને આ જ્યારે સાદું પાણી હતું એટલે સાદા પાણીમાં લીંબુ ડૂબાઈ ગયું અને નમકવાળા પાણીમાં લીંબુ ડૂબાઈ ગયું નહીં. તો વાત કંઈક એવી છે કે જે દ્રવ્યનું ડેન્સિટી વધારે હશે અને જે આપણે અંદર વસ્તુ એડ કરીએ છીએ તેની ડેન્સિટી બંનેના ડેન્સિટીમાં ડિફરન્ટના લીધે આ તરવાનો અને ડૂબવાનો કિસ્સો છે. તો કે આપણે પહેલી નજરમાં વોટરની ડેન્સિટી ગણીશું. તો કે પાણીની ડેન્સિટી છે 1 ગ્રામ પ્રતિ ml. જ્યારે લીંબુની ડેન્સિટી, પાણીની ડેન્સિટીને હું W કહી દઉં તો dW ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પ્રતિ ml. જ્યારે લીંબુની ડેન્સિટી કેટલી હતી તો કે 1.05 ગ્રામ પ્રતિ ml. એટલે કે પાણીની ડેન્સિટી કરતાં લીંબુની ડેન્સિટી વધારે હતી. આપણે સાદા પાણીની વાત કરીએ છીએ કે લીંબુની ડેન્સિટી વધારે હોવાથી પાણીની ડેન્સિટી ઓછી હતી અને લીંબુની ડેન્સિટી વધારે હતી. એટલે જે પદાર્થની ડેન્સિટી વધારે હોય તે પદાર્થ દ્રવ્યમાં ડૂબાઈ જશે. પછી કેસ 2 કેવું થયું કે કેસ 2માં મેં નમક પ્લસ પાણીનું મિશ્રણ કર્યું અને મિશ્રણ કરી